ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું મારા રુદાતલ ગામમાં, મારા વતનમાં. તો આજે હું તમને મારા ગામની અને મારા ઘરની શેર કરાવીશ. તો સૌથી પહેલાં હું તમને બતાવું છું મારું ઘર. આ મારા ઘરની એન્ટ્રી છે. આ મારા ઘરનું રસોડું છે, નાનકડું એવું ખૂબ જ સુંદર રસોડું, જ્યાં મારા બા અહીંયા રસોઈ કરતા અને અમને બધા છોકરાઓને જે ભાવે એ બનાવીને જમાડતા. ખૂબ જ સુંદર છે. હવે હું તમને અંદરના રૂમ બતાવી રહી છું. આ અંદરનો અમારો રૂમ છે, સ્ટોરેજ રૂમ. ત્યાં અમે બધી જ વસ્તુ મૂકી રહ્યા છીએ. ખૂબ જ સુંદર અહીંયાની સજાવટ છે, તમે જોઈ રહ્યા છો. હવે અહીંયા ઘરની બહાર આવીએ એટલે સામે જે દેખાઈ રહી છે એ અમારી ઓફિસ છે. ત્યાં મારા દાદા વર્ષો પહેલા અહીંયા ઓફિસમાં બેસીને કામ કરતા. તો હું તમને અમારી ઓફિસ બતાવી રહી છું. અહીંયા આરામ કરવા માટે એક બેડ પણ રાખેલો છે અને દેખી શકો છો જૂના જમાનાના કબાટો આવા, જે હવે તમને આવા ક્યાંય જોવા પણ નહીં મળે. આ બધા ટંક છે, વર્ષો પહેલાંના મારા બા દાદા વખતના ટંક છે, જે આપણને શહેરમાં તો ક્યાંય જોવા નહીં મળે. અને મિત્રો, સામે ઊભા છે એ મારા ફાધર છે. તો મારા ફાધર આજે તમને અમારી પેઢીનું વર્ણન કરીને બતાવશે. એમનું નામ છે નીતિનભાઈ શાહ. અમારું રુદાતલ ગામ છે, તો રુદાતલા ગણેશ જે ખૂબ જ પ્રખ્યાત છે, એ ગણપતિ દાદા અહીંયા મારા દાદાએ બિરાજમાન કરેલા. તો વર્ષોથી અમે આ જ ગણપતિ સ્થાનકની પૂજા કરીને અહીંયા દાદા એમનું કામ કરતા. અને આ અમારા લીમજામાં દેલમાલવાળા કુળદેવી માતાનો ફોટો છે. અને આ મારા દાદાનો વર્ષોથી ચાલતો આવતો ધંધો છે. ખૂબ જ સુંદર દાદાની ઓફિસ છે, જે હજી પણ મારા ફાધરે, મારા કાકાએ સાચવી રાખી છે. એટલે અમને બધા છોકરાઓને દાદાની ઓફિસ જોવા મળે છે. તો પપ્પા, તમે આજે અમને બતાવો કે આ ઉપર જે બી ફોટા છે એ કોણ છે, એમના નામ શું છે, બધું જ સમજાવજો. નમસ્કાર મિત્રો, મારું નામ નીતિનભાઈ શાહ છે. હું રુદાતલનો વતની છું. હાલ અમે મહેસાણામાં સ્થાયી થયેલા છે. અહીંયા જે ફોટા બતાવ્યા છે એમાં આ જે ફોટો છે શાહ મણિબેન અંબાલાલ, એ મારા પિતાના માતુશ્રી છે, એટલે કે મારા દાદીમા છે. મારા દાદીમાને 3 પુત્રો હતા. એમાં સૌથી મોટા પુત્ર હતા એ શેઠ શ્રી અમૃતલાલ અંબાલાલ શાહ. બીજા નંબરના પુત્ર હતા એ શેઠ શ્રી ઉત્તમચંદ અંબાલાલ શાહ. અને ત્રીજા નંબરના પુત્ર હતા એ નટવરલાલ અંબાલાલ શાહ છે. અત્યારે 3 પુત્ર એમના સ્વર્ગવાસ થયેલા છે, પણ 3 પુત્રોની પેઢીઓ અત્યારે જીવન છે અને તેમના બાળકોએ એમને આપેલો વારસો ખૂબ જ સુંદર રીતે સાચવી રાખેલો છે. અને આ જે જગ્યા છે એ ખૂબ જ પવિત્ર અને સુંદર જગ્યા છે. વર્ષોથી અમારા બાળકો દર વર્ષે આજે ગણેશ ચતુર્થીના દિવસે અહીંયા આ ગણપતિ દાદાના મેળો માણવા માટે ગામની દરેક કોમ અહીંયા ઉપસ્થિત રહે છે. કોઈ પણ પ્રકારનો દુઃખદ પ્રસંગ હોય તો પણ તમારા આજના દિવસે લાડવા બનાવીને ખાવાના, એવું આ ગામનું ગણપતિ દાદાના મેળા નિમિત્તે એક કરવેટું છે. હવે અહીંયા ઉપર જે બી ફોટા છે એમની હાલની પેઢીના નામ તમે જણાવશો. આ જે ફોટો છે અમૃતલાલ અંબાલાલ, એમને 2 દીકરા છે. સૌથી મોટો દીકરો રમેશચંદ્ર અમૃતલાલ શાહ, જેઓ સ્વર્ગવાસ થયા છે. એમના નાના દીકરા છે જીતેન્દ્ર કુમાર અમૃતલાલ શાહ, તેઓ અત્યારે હયાત છે, પણ આજે એ લોકો આવી શક્યા નથી.
આ બીજા નંબરના પુત્ર છે તે વિક્રમચંદ અંબાલાલ શાહ. એમને પણ 2 પુત્રો છે. સૌથી મોટા પુત્ર એટલે કે હું, નીતિન ઉત્તમચંદ શાહ, અને એમના બીજા પુત્ર એટલે કે જીગેશ ઉત્તમચંદ શાહ. એ બંને આજે અહીંયા આગળ આવ્યા છીએ. સૌથી નાના પુત્ર નટવરલાલ અંબાલાલ શાહ, એમને પણ 2 પુત્રો છે, અને એમના સૌથી મોટા પુત્રનું નામ છે કલ્પેશ કુમાર નટવરલાલ શાહ, અને નાના પુત્રનું નામ છે મુકેશ કુમાર નટવરલાલ શાહ. આજના પ્રસંગે બંને બાળકો અહીંયા આવેલા છે. લગભગ બધા અમદાવાદ સ્થાયી થયેલા છે, અને દરેકના ત્યાં બાળકો છે એ પોતપોતાની રીતે ખુશહાલ જીવન જીવે છે. અને વર્ષોથી ચાલતી આવતી પ્રથા પ્રમાણે અખાત્રીજના બીજા દિવસે, ચોથના દિવસે અમારા રુદાતલ ગામમાં ગણપતિ દાદાની માંડવી નીકળે છે. તો એ નિમિત્તે અમે બધા આવી રીતના ભેગા થઈએ છીએ, સાથે મળીને જમીએ છીએ. નાના છોકરાઓથી માંડીને મોટા છોકરાઓ બધા જ અમે સાથે ભેગા થઈએ છીએ અને આવો એક જમણવાર કરીએ છીએ. આવો તમને અમારું મેનુ બતાવું. કેરીનો રસ છે, લાડુ છે, ખમણ છે, મીઠી ચટણી છે, મિક્સ ભજીયા છે, ગ્રીન ચટણી છે, કોબીનું શાક છે, મગની દાળ છે, ટીંડોળાનું શાક છે, રોટલી છે, પૂરી છે, કઢી છે, ભાત છે અને પાપડ છે. ખૂબ જ સુંદર અમારું મેનુ આજનું. અમે બધા સાથે મળીને જમીએ છીએ. અને આજના દિવસનું શું મહત્ત્વ છે, આજે કેમ બધા ભેગા થાય છે, એ બધું ડિટેલમાં આપણે જાણીએ. તો આજે આપણી સાથે મિત્રો પ્રશાંતભાઈ અહીંયા હાજર છે. તો આવો એમની સાથે હું તમને આજના દિવસનું મહત્ત્વ શું છે, શા માટે અહીંયા બધા ભેગા થયા છે, એ વિશે થોડી માહિતી મેળવીએ. પ્રશાંતભાઈ કેમ છો? બસ ફાઇન. આજ રોજ તારીખ 11/5/2024 અને વૈશાખ સુદ ચોથ ગણેશ ઉત્સવ અમારા ગામ દેત્રોદ તાલુકાનું રુદાતલ ગામ, કે જ્યાં અતિ પ્રાચીન ગણપતિ દાદાનું મંદિર અહીંયાથી 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે. અને ગણપતિ દાદાની સ્ત્રી સ્વરૂપ અવતાર આજે માંડવી નીકળે છે. એમાં માંડવીમાં જે 18 ગામની જે વર્ણ કહેવાય, એ વર્ણને કમ્પલસરી ફાળો લેવો પડે છે. ગામમાં ગમે તેવો સારો ખરાબ પ્રસંગ થયો હોય, ગામના દરેક ઘરમાં ઘર દીઠ લાડવા બનાવવા એ કમ્પલસરી છે. અને કોઈ પણ શોકનો પ્રસંગ આવે એમ નથી. એટલે આરું આ જે અતિ પ્રાચીન અમારું ગણપતિ દાદાનું મહત્ત્વ છે, એને અનુરૂપ આજે અહીંયા જૈન પરિવાર, સમસ્ત જૈન પરિવાર અહીંયા ભેગો થયેલો છે. અને દર વર્ષે અમે આવી રીતે ભેગા થતા રહીએ છીએ. અહીંયા બસ આજે જમવાનું હમણાં લગભગ બપોરે માંડવી નીકળશે ગણપતિ દાદાની. એમાં પટેલ કોમ જે હોય એ પોતાનું ચકડોળમાં છોકરાઓ ફરતા હોય છે. સૌથી પહેલાં ગણપતિ દાદાનું વાહન હાથી જાય છે, પછી પાછળ ચકડોળ જાય છે, અને એની પાછળ માંડવી જાય છે. જેમાં કમ્પલસરી જૈનમાં જે અમારા 4 કુટુંબો છે, એ 4 કુટુંબોએ બેસવાનો વારાફરતી દર વર્ષે એક કુટુંબનો વારો એ રીતે હોય છે. એટલે આજનો દિવસ બસ અમારો શુભ મંગલમય રહે. પ્રશાંતભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો અમારા સાથે જોડાવા માટે. થેન્ક યુ. તો મિત્રો, આ હતી મારી આજની વિગત બધી, કે કેમ અખાત્રીજના દિવસે અમે બધા ભેગા થઈએ છીએ અને ગણપતિ દાદાનું શું મહત્ત્વ છે. ચોથના દિવસે અમે દર વર્ષે આવી રીતે વર્ષોથી ભેગા થતા આવ્યા છીએ. બસ હવે થોડાક જ ટાઈમમાં હમણાં અહીંયાથી હાથીઓ નીકળશે, તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. તમને હાથીના પણ દર્શન કરાવીશ, અને એના પછી માંડવી કઈ રીતે નીકળે છે એના પણ દર્શન કરાવીશ. અત્યારે બપોરના 3 વાગ્યા છે અને હવે મીટિંગ સ્ટાર્ટ થઈ છે. તો રુદાતલના જૈન અમારા બધા જ સદસ્યો અત્યારે મીટિંગમાં હાજર રહ્યા છે. મીટિંગમાં પણ બધાનો ખૂબ સારો એવો સાથ સહકાર મળી રહ્યો છે. અને સાઈડમાં ચા કોફી પણ ચાલુ થઈ ગઈ છે, શરબત બી છે. દાદાનો હાથીઓ જે માંડવી પહેલાં આવે છે એ આવી ગયો છે, અને એને આપણે હવે
સવારમાં ગણપતિ દાદાની માંડવી તૈયાર થઈ રહી છે. હવે અત્યારે 4 વાગી ગયા છે અને સામે તમે જોઈ શકો છો ચકડોળ ઉપર જેનો બી બેસવાનો હક છે. જેવી રીતે પ્રશાંતભાઈ આપણને જણાવ્યું પ્રમાણે 18 કોમ છે, એમાં જે કોમનો ચકડોળ પર બેસવાનો હક છે એ દરેક જણા અત્યારે ચકડોળમાં વારાફરતી બેસવાનો લાભ લઈ રહ્યા છે. पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी झलके बाल मुक्ता फळाची. जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं. दुआ दे अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना. जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः. ओ देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः. सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी झलके बाल.
અત્યારે સાંજના 5:30 વાગી ગયા છે અને અમે આવી ગયા છે રુદાતલના તળાવની પાર ઉપર. અને અહીંયા તમે જોઈ શકો છો કે મેળો ભરાયો છે અને ગામની દરેકે દરેક વ્યક્તિ મેળાની મજા માણી રહી છે. એક બાજુ આઈસ્ક્રીમ મળે છે, નાના નાના છોકરાઓના રમકડા છે અને અહીંયા સામે જમ્પિંગ છે. ત્યાં માયરા જમ્પિંગ કરવા માટે અંદર પહોંચી ગઈ છે. મેળામાં ફરવાની મજા જ કંઈક અલગ છે. આવી રીતની દરેક વસ્તુ અહીંયા મળી રહી છે. આ દેખો માયરા, અહીંયા ટેટુ બનાવવા વાળા પણ હાજર છે. મિત્રો, આ રુદાતલની તળાવના પાર ઉપર જે આ સખતમાનું મંદિર આવેલું છે એના માટે એવું કહેવામાં આવે છે કે વૈશાખ સુદ ચોથના દિવસે ગણપતિ દાદાની જે માંડવી નીકળે છે એ માંડવી ખરેખરમાં આ સખતમાની માંડવી નીકળે છે. એટલે માંડવી એક સ્ત્રીનું સ્વરૂપ છે. સખતમાની માંડવી નીકળતી હોવાથી આ માંડવી ઉપર ચુંદડી માંડવીને ઉઢાડવામાં આવે છે. શક્તિધામ રુદાતલ અહીંયા લખેલું છે. અને આવો મિત્રો, મારી સાથે તમે પણ સખતમાના દર્શન કરી લો. બોલો શ્રી સખતમાતની જય. મિત્રો, તમે જોઈ શકો છો સખતમાની મંદિરની અડીને જ આ ખૂબ જ સુંદર એવું અમારું રુદાતલ ગામનું તળાવ આવેલું છે. આ સામે દેખાય છે જે કૂવો, એ વડવાળા કૂવો તરીકે બહુ જ પ્રખ્યાત છે. અને ખૂબ જ સુંદર આ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યું છે. ગામ સિવાય આ દ્રશ્ય તમને બીજે ક્યાંય ના જોવા મળી શકે. સખતમાં એટલે શક્તિમાં, આદ્ય શક્તિમાં અંબેમાનું આ ખૂબ જ સુંદર મંદિર અહીંયા આવેલું છે. હવે સાંજના 7 વાગી ગયા છે અને માંડવીનો રિટર્નનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા અમે બધા જ આવી રીતના થોડીક ઊંચાઈ ઉપર આવા ધાબા પર આવી ગયા છે માંડવીના, વળતી માંડવીના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો રુદાતલના રહેવાસીઓ ખૂબ જ આતુર છે ગણપતિ દાદાની વળતી માંડવીના દર્શન કરવા માટે. मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव जय देव. देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः. देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः. सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची. सर्वांगी सुंदर शेंदुराची कंठी झलके माल मुक्ता फळाची. जय देव जय देव. तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं. दुआ दे अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना. जय देव जय देव जय देव जय देव जय देव जय देव. जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति.